Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the semester 3 electrical circuit analysis subject chapter GTU 2 solution of first and second order equation. એમાં first order equation વિશે આપણે બધી વાત કરી દીધી છે. Now we discuss about the second order linear circuit. Okay, ચલો તો આપણે આજે શરૂ કરીએ ટાઈમ ડોમેન રિસ્પોન્સ ઓફ ધ સેકન્ડ ઓર્ડર લિનિયર સર્કિટ. એમાં સેકન્ડ ઓર્ડર જે સર્કિટ્સ છે ઓકે એની થિયરી પણ જોઈશું, એનો એક્ઝામ્પલ પણ જોઈશું. ઓકે, ધ એક્સપ્રેસ ધ જનરલ સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ધ સેકન્ડ ઓર્ડર ઇક્વેશન આપણે જનરેટ કરવાની છે કે ભાઈ કેવી રીતે એનું જનરલ સોલ્યુશન આપી શકાય. તો સૌથી પહેલાં આપણે સેકન્ડ ઓર્ડર હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન કઈ લખી શકાય. તો સેકન્ડ ઓર્ડર એટલે કે ડી સ્ક્વેર આઈ બાય ડીટી. ફર્સ્ટ ઓર્ડર તો ડીઆઈ બાય ડીટી લે. સેકન્ડ ઓર્ડર છે તો ડી સ્ક્વેર આઈ બાય ડીટી સ્ક્વેર વાળી ઇક્વેશન આવશે. તો આ રીતે આપણે ઇક્વેશન આપણે એઝ્યુમ કરવાની છે. તો જોઈ લો અહીંયા આપી છે a0 d square I by dt square plus a1 di by dt plus a2 I is equal to 0. ઓકે, તો આ ઇક્વેશન આપણે યાદ રાખવાની છે, જનરલ ઇક્વેશન છે. ઓકે, કન્સિડર ટ્રાયલ સોલ્યુશન ઓફ ધીસ ઇક્વેશન. ધારો કે આપણે આ ઇક્વેશનનું સોલ્યુશન કરીએ છીએ તો આપણને કરંટની કોઈ એક ઇક્વેશન મળશે. તો IT ઇઝ ઇક્વલ ટુ k e raised to est ઇક્વેશનનું સોલ્યુશન ધારો કે આવે છે k e raised to st, વેર k and s શું છે, કોન્સ્ટન્ટ છે. હવે એ રિયલ પણ હોઈ શકે, ઇમેજનરી પણ હોઈ શકે, કોમ્પ્લેક્સ પણ હોઈ શકે. રિયલ એટલે જે નોર્મલ આપણા 5, 6, 10, 12, 20 જે કોઈ બી વેલ્યુ હોય છે રિયલ કહેવાય. ઇમેજનરી એટલે કે જે વાળી વેલ્યુ હોય ઇમેજનરી. ઓકે, જે વાળી વેલ્યુ હોય, જે સાથે ઇમેજનરી વેલ્યુ હોય. કોમ્પ્લેક્સ એટલે કે તો કે a પ્લસ જે બી આવી કોઈ વેલ્યુ આવતી હોય. ઓકે, એટલે કોઈ પણ વેલ્યુ એ હોઈ શકે. ઓકે, ચલો હવે ઇક્વેશન 1માં આપણે ધારો કે જે સોલ્યુશન આવ્યું I ઇઝ ઇક્વલ ટુ કે ઈ રેસ ટુ એસટી, ધારો કે એપ્લાય કરો તો આ કે ઈ રેસ ટુ એસટી જે છે, આ કે રેસ ટુ એસટી જે છે એ કે ઈ રેસ ટુ એસટી આપણે આઈની જગ્યાએ મૂકવાનું છે દરેક જગ્યાએ. ઓકે, તો અહીંયા જો મૂકી દીધું આપણે છે a0 ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર, આઈની જગ્યાએ શું આવશે, કે ઈ રેસ ટુ એસટી. એવી જ રીતે a1 ડી બાય ડીટી આઈની જગ્યાએ કે રેસ ટુ એસટી અને a2 આઈની જગ્યાએ કે રેસ ટુ એસટી ઇઝ ઇક્વલ ટુ 0. હવે મેથેમેટિકલ સ્ટેપ છે ડિયર્સ, શરૂઆત કરીએ. તો a0 તો કોન્સ્ટન્ટ છે 12 એમના એમ, કે પણ કોન્સ્ટન્ટ છે. ઈ રેસ ટુ એસટીનું શું થશે, ઈ રેસ ટુ એસટીનું ડિફરન્શિએશન થશે ઈ રેસ ટુ એસટી, પણ એસટીનું થશે એસ, પણ ડિફરન્શિએશન કેટલી વાર છે, 2 વાર છે, એટલે બીજો એસ પણ આવશે. એટલે એસ ઇન્ટુ એસ શું થશે, એસ સ્ક્વેર, જે અહીંયા લખેલો છે. ઓકે, રેડી. તો a0 એસ સ્ક્વેર કે ઈ રેસ ટુ એસટી. એવી રીતે સેકન્ડ સ્ટેપનું વિકલન લઈએ તો a1 એમના એમ છે, કેનું ડિફરન્શિએશન થશે ઓનલી કે, એ તો કોન્સ્ટન્ટ છે એટલે કે જ થશે. ઈ રેસ ટુ એસટીનું થશે ઈ રેસ ટુ એસટી, પણ એસટીનું થાય એસ, અને ડિફરન્શિએશન એક જ વાર છે એટલે એક જ એસ આવશે, જે અહીંયા આપણે લખેલો છે એસ અને કે ઈ રેસ ટુ એસટી. ઓકે, પ્લસ a2 કે ઈ રેસ ટુ એસટી ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાંથી દરેક જે પણ આપણા સ્ટેપ છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એ બધામાં કે ઈ રેસ ટુ એસટી શું છે, કોમન છે, એને બહાર લઈ લો. તો વધશે શું, a0 એસ સ્ક્વેર પ્લસ a1 પ્લસ a2, કે ઈ રેસ ટુ એસટી શું આવશે, 12 આવશે. તો ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા આપણે કે ઈ રેસ ટુ એસટી શું છે કે ભાઈ એ 0 નથી, નોટ ઇક્વલ ટુ 0 છે. તો હવે મારે આ કે રેસ ટુ એસટી ધારો કે નોટ ઇક્વલ ટુ 0 છે, પણ અહીંયા મારો જવાબ શું આવે છે, 0. તો બીજું 0 કોણ હોઈ શકે, તો કે આ જ હોઈ શકે. તો a0 સ્ક્વેર પ્લસ a1s પ્લસ a2 ઇઝ ઇક્વલ ટુ શું લઈશું આપણે કે ભાઈ ચલો એ 0 છે. એન્ડ ધીસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. તો પરીક્ષામાં પૂછાય કે ભાઈ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન લાવો. ઓકે, કે તો કઈ ઇક્વેશન આપણે તો કે આ રીતે આ સોલ્યુશન આપવું પડે, a0 એસ સ્ક્વેર પ્લસ a1s પ્લસ a2 ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતે આગળ વધવું પડે. ઓકે, ચલો હવે એના રૂટ્સ લઈએ. તો કે રૂટ્સ ઓફ ધ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન, તો રૂટ્સ અહીંયા ડાયરેક્ટલી લખેલા છે, આપણે એક્ઝામ્પલમાં ગણીશું એટલે આવી જશે, પણ અહીંયા ડાયરેક્ટલી લખ્યા છે, જોઈ લો. ઓકે, તો અહીંયા રૂટ્સ આપેલા છે કે ભાઈ S1 અથવા તો S2, તો કે માઇનસ a1 ડિવાઇડ બાય 2a0 પ્લસ ઓર માઇનસ 1/2a0. ઓકે, અંડર રૂટ a1 સ્ક્વેર માઇનસ 4a0 a2. હવે આપણે તમને એવું લાગે કે સાહેબ આ રૂટ્સ ક્યાંથી લાવો, તો જો b સ્ક્વેર માઇનસ 4ac. ઓકે, આપણું ઇક્વેશન છે ડેલ્ટા શોધવાનું, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac. પછી એ ડેલ્ટાને આપણે અંદર મૂકીએ છીએ કઈ રીતે, માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a.
ઓકે, આ રીતના આપણા ઇક્વેશન હોય છે, બસ એનાથી જ છે, પણ એ લોકોએ ડાયરેક્ટલી આને અંદર પુટ કર્યું છે. ઓકે, ચલો આપણે દાખલો ગણશું એટલે તરત તમને ખ્યાલ આવી જશે. ઓકે, હવે ટુ ફોર્મ ઓફ ધ એક્સપોનેન્શિયલ ફંક્શન k રેઝ ટુ st r. હવે ધારો કે આપણે આનું સોલ્યુશન કરતા હોય અને સોલ્યુશન આપણું આ ટેબલમાં જોઈએ પ્રમાણે ધારો કે a1 સ્ક્વેર છે ગ્રેટર દેન 4a0 a1 આવે. ઓકે, a0 a1 કયા તો કે ભાઈ આ, તો કે a0 એટલે s સ્ક્વેરનો સહગુણક, a1 એટલે s નો સહગુણક, અને જે અચળ પદ હોય એને a2 લેવાય. ઓકે, તો આ રીતે એના રૂટ્સ આવે છે. અને ફોર્મ લઈએ એક્સપોનેન્શિયલ, તો કે i1 ઇઝ ઇક્વલ ટુ k1 e રેઝ ટુ st, i2 ઇઝ ઇક્વલ ટુ k2 e રેઝ ટુ st. કેવી રીતે? ધારો કે જો તમે અહીંયા લીધું હતું કે ભાઈ ધારો કે i ઇઝ ઇક્વલ ટુ k e રેઝ ટુ st છે. ઓકે, તો i1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? k1 e રેઝ ટુ st. ઓકે, એ રીતે k2 e રેઝ ટુ st. ઓકે, ચલો હવે બંનેનો સમ કરો તો શું થશે? i1 વત્તા i2, તો કે ભાઈ આપણને કંઈક જવાબ મળશે i3. ધ સમ ઓફ ધ i2 એન્ડ i1 રિપ્રેઝન્ટ ધ સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ. એ શું બતાવશે? સોલ્યુશન આપશે. તો i3 ઇઝ ઇક્વલ ટુ i1 વત્તા i2. અને એ રીતે તમે જનરલ સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન લખી શકો કે ભાઈ હવે મને સોલ્યુશન કયું મળે? તો કે ભાઈ ટોટલ it ઇઝ ઇક્વલ ટુ i1, તો કે ભાઈ k1 e રેઝ ટુ s1t વત્તા તો કે ભાઈ આ i2, તો કે ભાઈ k2 e રેઝ ટુ s2t. ઓકે, તો આ મારું જનરલ સોલ્યુશન થયું કહેવાય. જનરલ સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન k1 e રેઝ ટુ s1t અને k2 e રેઝ ટુ s2t. ઓકે, અહીંયા પ્રૂફ આપેલું છે, પણ પ્રૂફમાં આપણે જવાની કોઈ જરૂર છે નહીં. ઓકે, તમે પ્રૂફ લેશો તો એ ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા સામે છે ને, a0 s સ્ક્વેર વત્તા a1s વત્તા a2 ઇઝ ઇક્વલ ટુ 0 આવી જ જશે. ઓકે, રેડી? ચલો. ઓકે, એટલે તમે ડિફરન્શિએશન કરીને આ રીતે વધશો ને તો એ 0 આવી જ જાય છે પ્રૂફમાં. પણ એના કરતાં પણ વધારે આપણે અહીંયા જે સોલ્યુશનમાં અહીંયા જે લીધું હતું, અહીંયા જો આ જે સોલ્યુશન લીધા હતા. ઓકે, આ એક ડાયરેક્ટલી ઇક્વેશન લખેલું છે. ઓકે, મેં તમને કીધું ને, જો તમે આપણે જ્યારે 6 અને 7 સ્ટાન્ડર્ડમાં હતા, એટલે જ્યારે 9માં કે 10માં આવશો એ વખત આપણે પેલા અવયવો પૂછાતા હતા. એ અવયવોની અંદર જ્યારે પણ કોઈના ભાગ ના પડે તો એ વખત આપણે શું લેતા હતા? ડેલ્ટા ધારતા હતા, કે જેને b² - 4ac લેતા હતા. ઓકે, અને પછી એનો રૂટ્સનો આન્સર ના આવે એટલે -b ± રૂટ ડેલ્ટા અપોન 2a, આ રીતે આપણે આખો એક્ઝામ્પલ ગણતા. ઓકે, તો બસ એ જ વસ્તુ છે અહીંયા. તો આ જો આ શું છે? આ ડેલ્ટા છે ભાઈઓ. કેવી રીતે? b² - 4ac છે. આ જો લો, b² - 4ac. તમે કહો સાહેબ આમાં તો a1 સ્ક્વેર -4 a0 a2 છે, પણ તમને અહીંયા બતાવું. હવે જો આ b² એટલે શું છે? આપણે અહીંયા કોને a b અને c આ રીતે રિપ્રેઝન્ટ કરતા હતા. કેવી રીતે? as² + bs + c ઇઝ ઇક્વલ ટુ 0. તો પછી આ a² આ શું છે? આ b નો વર્ગ છે. આ 4 એટલે b² - 4ac વાળું જે હતું ને એ જ ફોર્મેટ છે મિત્રો. ઓકે, એટલે કોઈ ચિંતા ના કરો. ઓકે, અને આ એટલે શું થાય? -b એટલે -b ± રૂટ ડેલ્ટા અપોન 2a. એ એટલે શું થાય? 2, અને a એટલે શું થાય? આ a0. ઓકે, તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ 10મા ધોરણની વસ્તુ છે. ઓકે, અવયવો છે. ઓકે, ચલો. તો હવે અહીંયા એક આ ટેબલ તમારે યાદ રાખવાનું છે. તો કે ઇન ધ સોલ્યુશન ઓફ ± અંડર રૂટ ડેલ્ટા કહીશ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? b² - 4ac, જે આપણે સુધી આપણે ભણતા હતા. અહીંયા છે a1 સ્ક્વેર -4 a0 a2. મે બી રિયલ 0 ઓર ઇમેજનરી. હવે આ જે રૂટ્સ છે એ રિયલ હોઈ શકે, 0 હોઈ શકે, ઇમેજનરી પણ હોઈ શકે. ઓકે, હવે એના માટે આપણે શું કરવું પડે? એના માટે આપણે જે ડેલ્ટા બરોબર b² - 4ac લઈએ ને, તેમાં ઇઝ ઇક્વલ ટુ ધારો કે 0 ધારો તો b² ઇઝ ઇક્વલ ટુ 4ac થઈ જાય. હવે આ b² છે અને આ બાજુ 4ac છે, તો એ b² મોટો છે એટલે કે ગ્રેટર દેન છે, લેસ દેન છે, ઇક્વલ ટુ છે, એના ઉપરથી આપણે આપણી ઇક્વેશન લેવાની છે કે ભાઈ સોલ્યુશનની ઇક્વેશન શું આવશે. ધારો કે b² ગ્રેટર દેન 4ac, અને અહીંયાની જે લેંગ્વેજમાં કહું તો a1² ગ્રેટર દેન 4a0 a2. એટલે કે b² મારો મોટો આવે, તો જે મારા રૂટ્સ કેવા આવશે? તો કે ભાઈ મારા નેચર ઓફ રૂટ શું હશે? કે ભાઈ નેગેટિવ, રિયલ એન્ડ અનઇક્વલ હશે. એ દાખલો ગણશું એટલે આવશે કે ભાઈ રૂટ્સ મારા નેગેટિવ હોય, રિયલ અને અનઇક્વલ હશે. રિયલ આવશે અને અનઇક્વલ એટલે કે સરખા નહીં હોય. ઓકે, અને એ જે મારી ઇક્વેશન છે એને મારે કહેવાય ઓવર ડેમ્પેડ આવશે. અને સોલ્યુશન લેવાનું આવે i = k1 e રેઝ ટુ st વત્તા k2 e રેઝ ટુ st2. ઓકે, k1 e રેઝ ટુ s1t વત્તા k2 e રેઝ ટુ s2t.
આ મારી સોલ્યુશનની ઇક્વેશન, અને ગ્રાફ દોરવો હોય તો આ રીતનો આવે. પરીક્ષામાં ગ્રાફ નથી પૂછાવાનો, પણ આપણે દાખલાના માટે ઇમ્પોર્ટન્ટ છે. એવી જ રીતે મિત્રો ધારો કે તમારું b² - 4ac તમે કરો અને b² = 4ac, એટલે કે a1² = 4a0a2 બંને સરખા આવે તો તમારા રૂટ્સ કેવા આવ્યા હશે? નેગેટિવ, રિયલ અને ઇક્વલ રૂટ આવ્યા હશે. ઓકે, કેવા સરખા રૂટ આવ્યા હશે. ઓકે, અને ક્રિટિકલી ડેમ્પેડ સર્કિટ કહેવાય. ઓકે, અને એ વખતે હવે S1t અને S2t કે જે મારા S1 અને S2 મારા રૂટ હોય, બંનેની વેલ્યુ સરખી હોય, તો S1t અને S2t ધારો કે 2 હોય તો 2 શું થઈ જાય? S કોમન નીકળી જાય. ઓકે, એટલે કે S1 = S2 = S. તો એ વખતે મારે આ રીતની સર્કિટ વાપરવી પડે. હવે ધારો કે એનાથી પણ ધારો કે અઘરો એક્ઝામ્પલ એ લોકો પૂછી રહે છે, ધારો કે પૂછે છે, તો પછી શું આવશે? તમારો જે b² છે એટલે કે a1² < 4a0a2 હોય. ઓકે, અને એ વખતે તમને જે રૂટ્સ મળ્યા હશે કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ હશે. ઓકે, અને એમાં જે રિયલ પાર્ટ હશે નેગેટિવ હશે, અને એ સર્કિટને મારે અંડર ડેમ્પેડ કહેવાય. અને એ વખતની મારી જે સોલ્યુશનની ઇક્વેશન હોય એ બને e⁻∑t k1 cos ω1t + k2 sin ω1t. ઓકે, અને S1 S2 તમારો કેવો આવ્યો હશે? σ1 + j⁻1 આ રીતનો આવ્યો હશે. ઓકે, ઘણી જગ્યાએ ડેલ્ટા પણ બોલતા હોય છે, તો Δ1 + j⁻1. હવે ચોથી કન્ડિશન ગ્રેટર દેન થઈ ગઈ, અહીંયા ગ્રેટર દેન થઈ ગઈ, લેસ દેન થઈ ગઈ, ઇક્વલ ટુ થઈ. એના સિવાય શું હોય કે ભાઈ ધારો કે a1 = 0 આવે અને a2 ≠ 0 આવે, તો એ વખતે તમારા રૂટ્સ કેવા આવ્યા છે? કોન્જ્યુગેટ અને ઇમેજનરી આવ્યા છે. ઓકે, અને એ સર્કિટને મારે ઓસિલેટરી સર્કિટ કહેવાય. ઓકે, અને એ વખતની મારે સર્કિટ લેવી હોય તો અહીંયા જો આ a1 0 આવ્યા તો એ આખો પોર્શન શું થઈ જશે? 0. તો એને લેવાની જરૂર જ નથી. તો k1 cos ω t + k2 sin ω t, અને S1 S2 શું આવે? ઓનલી j⁻1. ઓકે, તો જ્યારે પણ દાખલો ગણતા હશું એ વખતે હું તમને ટેબલ બતાવીશ. હવે અંડર ડેમ્પેડ સર્કિટ હોય તો એ શું હોય? આ રીતે આમ નાની નાની થતી જાય. ઓકે, ઓસિલેટરી સર્કિટ હશે તો આપણો જે એસી સિગ્નલ આવે એ રીતની સિગ્નલ સર્કિટ હશે. ઓકે, તો મિત્રો સૌથી પહેલાં તમારે અમારો વિડીયો પુશ કરીને આ ટેબલ લખી દેવાનું છે. ઓકે, આ જે ટેબલ છે ધેટ્સ અ ઇમ્પોર્ટન્ટ થિંગ આપણા માટે. ઓકે, ચલો તો અહીંયા સુધી રાખશું. આજે આપણે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન જોયું. એના પછી આપણે ઇમ્પોર્ટન્ટ ટેબલ જોયું છે કે દાખલા ગણતી વખતે આપણે કયા રીતના રૂટ્સ લેવાના. ઓકે, એમાં કોફિશિયન્ટ કન્ડિશન એટલે કે ગ્રેટર દેન છે, લેસ દેન છે કે ઇક્વલ ટુ છે, તે પ્રમાણે મને ખબર પડે કે ઓવર ડેમ્પેડ આવશે, ક્રિટિકલી ડેમ્પેડ આવશે, કે અંડર ડેમ્પેડ આવશે, કે ઓસિલેટરી આવશે. અને આ બધી વસ્તુ દાખલો ગણશું એટલે વધારે ખબર પડશે. થેન્ક યુ.